હોળી નજીક આવી રહી છે ત્યારે જામનગર દ્વારકા હાઈવે પર વાહનોની સાથે મોટી સંખ્યામાં પદયાત્રીઓ પણ દ્વારકા તરફ જતા જોવા મળે છે। દ્વારકામાં ફાગણી પૂનમના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે। તો કૃષ્ણને હોળી સાથે જૂનો સંબંધ છે, જેથી ભક્તો ભગવાન સાથે હોળી રમવા ફૂલડોર ઉત્સવના દર્શન માટે લોકો પગપાળા દ્વારકા આવે છે। અને અમે દર મહિને પૂનમે તો દ્વારકા જઈએ જ છે, પણ આ હોળી જે હોળીનો દિવસ હોય છે તે ખાસ હોય છે, ત્યારે દ્વારકા જવાનું ખૂબ મજા આવે છે, એટલા માટે બધા પદયાત્રા હાલીને જાય છે। હાલ છેલ્લા કેટલાય દિવસોથી ભક્તોનો ઘોડાપુર દ્વારકાના હાઈવે પર જોવા મળે છે, જ્યાં ભક્તોની ભીડની સાથે કૃષ્ણ ભક્તિના રંગે રંગાઈને ચાલી રહ્યા છે। તો દિવસોથી 200 થી 500 કે તેથી વધુ કિલોમીટર ચાલીને આવનારા શ્રદ્ધાળુઓને કૃષ્ણ ભક્તિમાં કોઈ થાક લાગતો નથી। તો રસ્તામાં જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ચાલી રહ્યા હોય છે। દર વર્ષે દ્વારકા હાલીને જઈએ અને અનેનો આનંદ આવે છે। પૂનમનો બહુ મસ્ત હોય છે। દ્વારકાધીશની દયા છે, એમ કાંઈ પગમાં થતું નથી। આમ તો અમે દર વર્ષે ચાલતા નથી અમે, પણ ટૂંકમાં આવું મત હોય કે ઊંઘ હોય એટલે મજા આવી જાય છે, હાલવાની બહુ મજા આવે છે અમને। દર વર્ષે લાખો શ્રદ્ધાળુ ચાલીને દ્વારકા આવતા હોય છે, જેમાં દર વર્ષે ભક્તોની સંખ્યામાં વધારો થાય છે। ત્યારે રસ્તા પર પગપાળા ચાલીને આવતા શ્રદ્ધાળુની મદદ માટે અનેક સેવાભાવી સંસ્થાઓ પણ કાર્યરત થાય છે। દિવ્યેશ વાયડા, સંદેશ ન્યૂઝ, જામનગર।